बोलिए श्री कृष्ण कन्हैया, बोलिए श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री त्रिनोपुरी धाम की, श्री श्यामदास जी महाराज की, श्री बाईजुराज महारानी की, श्री जगत गुरु आचार्य महाराज की, सर्वे सुंदर साथ की। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन, लाख तले लाले दिया, मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलन वालो निरखु नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, इत ही सेज बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी, जुदे करो जिनदम, जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे, आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये, श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन
સખત. બોલીએ શ્રી લાલદાસજી મહારાજ કી જય. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાઈજુરાજ મહારાણી તેમજ તેમની જે પાવન પવિત્ર ગાદીને શોભાયમાન કરી રહ્યા છે એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામનિયા જે 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ, તેમની આ પવિત્ર ધરતી કે જે આજે શ્રી તેજકુંવરી મહિલા મંડળ દ્વારા વિતક કથાનું આયોજન અને આજના આ 9મો દિવસ, તો આપ સર્વ સુંદર સાથજી ઉપસ્થિત અહીંયા બેઠેલા તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે નિહાળી રહ્યા છે એવા સૌ સુંદર સાથજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, વિતકમાં કાલે આપણે શું શ્રવણ કર્યું? તો કહે છે કે નૌતનપુરી ધામની અંદર મિહિરરાજનું પ્રાગટ્ય અને નૌતનપુરી ધામની સ્થાપના. તો મિહિરરાજનું પ્રાગટ્ય થયા પછી જ એક જ મહિનાની અંદર 2 કાર્ય થાય છે. એક મિહિરરાજનો અવતરણ અને નૌતનપુરીની સ્થાપના. એ 2 કાલે પ્રસંગ આપણે વિસ્તૃત રીતે સાંભળી ગયા. તો નૌતનપુરીની સ્થાપના થાય છે પછી મહારાજ ઠાકુર જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેમના મનની અંદર ઉત્કંઠા જાગે છે ને. જ્યારે હીરબાઈ એમની ઘરે જાય છે, મહારાજની ઘરે, અને કહે છે કે અમારી ઘરે તો દેવચંદ્રજી મહારાજ આવી આવી આડિકા લીલા કરે છે. તો પછી જેનું વર્ણન સાંભળે, સાક્ષાત ધામધણી રાસનું વર્ણન બતાવતા હોય, વ્રજનું વર્ણન બતાવતા હોય, જમનાજીમાં ઝીલણા કરાવતા હોય, હવે એવું કોઈ આપણને કહે તો આપણું મન પણ તે લોભાય જ ને. એટલે અજબાઈ પેલા ગોવર્ધન ઠાકુરને કહે છે કે તમે જરાક જાઓ અને તપાસ કરો કે ગાંગજીભાઈની ઘરે આ સત્ય હકીકત થાય છે. પણ જ્યાં ગોવર્ધન ઠાકુર ત્યાં પહોંચે નહીં ને, એ પેલા કોણ પહોંચી ગયું? પદ્માબાઈ. એ જોવે છે તો કે હા, અહીંયા તો સાક્ષાત આ બધી લીલાઓ થાય જ છે. પછી ગોવર્ધન ઠાકુર જાય છે અને જેવા જાય છે અને વર્ણન ચર્ચા સાંભળે છે એવા જ એ તરત સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. કે મહારાજ ઠાકુરના ઘરની અંદર સૌથી પહેલા શ્રીજીના ચરણમાં જવા વાળા કોણ હતા? તો કે ગોવર્ધન ઠાકોર. હવે આ લીલા તો રોજ ચાલુ ને ચાલુ જ, પણ મિહિરરાજને ઘરે ખબર પડે એટલે એનાથી રહેવાતું નથી. જ્યારે 12 વર્ષ 10 મહિના અને 4 દિવસના હોય ને એટલાના મનની અંદર એટલી ઉત્કંઠા લાગી જાય ને કે 6 દિવસમાં તો એને એમ થઈ જાય કે આજે મને ગોવર્ધન ઠાકુર ન લઈ જાય ને તો એની સાથે દોડીને જઈશ, પણ જઈશ ખરો. એટલે પાછા જ્યારે 12 વર્ષ 10 મહિના અને 10 દિવસ થાય ને એટલે એનાથી રહેવાતું જ નથી. જેવા જ ગોવર્ધન ઠાકુર બહાર નીકળે ને એટલે એની પાછળ દોડતા દોડતા જાય. અને ગોવર્ધન ઠાકુર જેવા જ ચાકલા મંદિરની અંદર પ્રવેશ કરે ને એટલે મિહિરરાજને એમ કે છે તાર ન થવાનું તો અહીંયા બહાર ઉભો રહી જા.
તે બહાર ઉભા ઉભા ખૂબ જ રોવે છે. પછી ગોવર્ધન ઠાકુર અંદર જઈ અને દેવચંદ્રજી મહારાજને કહે છે કે હે ગુરુજી, આજે મારો નાનો ભાઈ છે ને, એ દરરોજ તમારી કથામાં આવવા સાટું રોવે છે, તો એમને હું અંદર લાવું? ત્યારે ગુરુજી કહે છે કે અરે આ તો કઈ પૂછવાની વાત છે. એ કે નાના બાળકને જે કે જેમણો વાળવો હોય એમણો વડે, એટલે તરત તેને કોનું ઉદાહરણ દીધું કે ધ્રુવજીનું. જો ધ્રુવે 5 વર્ષની ઉંમરમાં જ એને વૈકુંઠવાસી શ્રી કૃષ્ણના દર્શન કરી લીધા હતા. પછી જેમ જેમ મહારાજ ઠાકુર મોટા થતા જાય છે એમ એમ એમની લીલા બતાવતા જાય છે. તો એ ઉપરથી આપણે એક ભજન ગાય. નવતને નો નાથ મારો સ્વામી પ્રાણનાથ છે, એને મને આવી જગાડી રે. નવતને નો નાથ મારો સ્વામી પ્રાણનાથ છે, એને મને આવી જગાડી રે. વાલે મારી સુરતા જગાડી રે. વાલે મારી સુરતા જગાડી મારા વાલા, વાલે મારી સુરતા જગાડી મારા વાલા, વાલે મારી સુરતા જગાડી રે. નવતન નો નાથ રે, નવતન નો નાથ મારો સ્વામી પ્રાણનાથ છે, એને મને આવી જગાડી રે. સંસાર સાગરમાં ડૂબતી નૈયાને વાલે માને પાર ઉતારી રે. રે વાલે મારે પાર ઉતારી મારા વાલા, વાલે મારે પાર ઉતારી રે. નવતન રે ભૂલી ભરથારને હું રે ભટકતી, વાલે મને રાહ બતાવી રે. એ
એને મને આવી જગાડી રે, રે એને મને આવી જગાડી રે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે જ્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજની આડિકા લીલા જોઈ અને ગાંગજીભાઈની ઘરે સુંદર સાથ સમાતા ન હતા, એટલે પછી ગાંગજીભાઈનો બગીચો કે ત્યાં ખીજડા મંદિરની સ્થાપના કરી અને એ શ્રી 5 નવતનપુરી ધામ તરીકે આજે આપણે એને ઓળખીએ છીએ. આવી રીતે એ લીલા તો થઈ ગઈ, પણ પછી જ્યારે જેમ જેમ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી લીલાના વર્ણન કરતા હતા ને, ત્યારે એક દિવસ જ્યારે મહારાજ ઠાકુર એમના ચરણોમાં પ્રણામ કરે છે, ત્યારે 69 પત્ર એની અંદરથી ખિસ્સામાંથી નીકળે છે. એટલે દેવચંદ્રજી મહારાજ એને કહે છે ને કે તારે શાકુંડલ અને સકુમારને જગાડવાની છે. તો એની મનની અંદર એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે મારે આ બંનેને જગાડવાની છે, તો હું ખુદ તો જાણતી નથી કે હું કોણ છું. સદગુરુ ધનીજી દેવચંદ્રજી મહારાજે તો કહી દીધું કે તું ઇન્દ્રાવતીની આત્મ છો, પણ જો હું ઇન્દ્રાવતીની આત્મ હોઉં તો જે સદગુરુજીને દેખાય એ મને કેમ નથી દેખાતું? આ પ્રશ્ન એની અંદર સતાવતો હતો. એટલે એને કેટલી કસની કરી. કાલે બજારમાં જાય, કોઈ સામા મળે તો રસ્તો બદલી નાખે, પોતાનું મન ક્યાં ક્યાં ભટકે છે એ પણ જોવે કે મારું મન આ વસ્તુમાં જાય છે, ખાદ્ય પદાર્થમાં જાય છે કે પોશાકની અંદર જાય છે. ફૂલબાઈના ઘરેણાનું પોટલું હતું ને, એ પણ એ સદગુરુના ચરણોમાં સમર્પિત કરી દે છે કે મોહની વસ્તુ સામે રાખું તો મને મોહ થાય ને. મીઠાઈની દુકાને ચેક કરવા જાય, બોલો કે આ મીઠાઈની દુકાન છે તો ત્યાં મારું મન તો નથી જતું ને. એ ઉપરથી આપણને મનને મોડવાનું કહે છે. 2 રોટલી 1 રોટલી અડધી રોટલી 2 પૈસા ભાર ખાલી ખાય છે. બોલો, કોઈ ખાવા માટે જીવતું હોય, કોઈ જીવવા માટે ખાવા માટે જીવતું હોય, કોઈ જીવવા માટે ખાવા માટે જીવતું હોય, તો કોઈ જીવવા માટે ખાતું હોય. પણ એનું શરીર એકદમ સુકાતું જાય છે, એટલે વાલબાઈથી રહેવાતું નથી. એટલે એ ગુરુજીને કહે છે, એ ગુરુજી, એ કે એક ભાઈ તો ધામ સીધાવ્યા છે અને આ મહારાજને હવે તમે કાંઈક કરો, દિવસે દિવસે એ કે સુકાતા જાય છે. હવે એ કે આને કાંઈક એ કે એવા કામમાં એ કે એને તમે પોરવો ને કે જેથી કરી અને એના મનની અંદર આ છે ને કે તમને દેખાય અને મને કેમ ન દેખાય, એ પ્રશ્ન એના મનની અંદરથી કે નીકળી જાય. આપણે આપણો જ દાખલો લઈ આ સંસારની અંદર, તો મનને વાળવું હોય ને આ ન વળે. હમણાં તમે માળા લઈને બેસજો તો ક્યાંય ને ક્યાંય મન ભટકશે. માળા કરતા કરતા તમે કદાચ અમેરિકા ફરવા ગયા હશો ને તો 5 મિનિટની અંદર તો તમે અમેરિકાથી ફરીને પાછા માળામાં આવી જાઓ. આ છે આપણું મન. મનને ચંડાલ કીધું છે. હવે એ જ જગ્યાએ તમને કહો કે 500 રૂપિયાનું બંડલ આપ્યું હોય તો મન ક્યાંય જાય? તો કેવા આમ ચિત્તથી ગણી ને, જેમ પૈસાને ચિત્તથી ગણી છે ને, એમ આપણા જીવનને આપણે એક ચિત્તને ચોટાડવાનું છે. એક જગ્યાએ મનને વાળી અને ચિત્તને કામે લગાડવાનું છે. કે માળા કરતા ઊંઘ આવે ને પૈસા ગણતા ઊંઘ ન આવે. આ છે આપણી દશા અત્યારની. તમારે એકની ને એમાં ભેગી હું આવી જાઉં. એટલે મનને મોડવાનું કહે છે કે જો અહીંયા સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે હવે પ્રાણનાથજીને જો આપણે અહીંયા રહેવા દેશું ને તો આની કે ઈ જ દશા રહે કે તમને દેખાય ને મને કેમ ન દેખાય. એટલે એને અમદાવાદ મૂકે છે ને કે તમારે કે 4 પુસ્તક લઈને આવવાના, પણ હવે સાક્ષાત ધણી સામે આવે એટલે ઈ એનું કામ થઈ જાય. પછી પાછા એને ક્યાં મોકલે? અરબ દેશ.
ગાંગજીભાઈના ભાઈ ખેતાભાઈની ઘરે કે જાઓ મહારાજ, તમારે ખેતાભાઈને જગાડવા માટે જવાના છે. તો 1703 સાલમાં મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ અરબ દેશ જાય છે. જેવું જ ગુરુજીએ કીધું, ઘરે પણ કોઈને પૂછવા જતા નથી, સીધા જ વહાણમાં બેસી અને અરબ દેશ જવા નીકળે છે. તો તે વખતમાં અરબ દેશ પહોંચતા 40 દિવસ લાગતા હતા. તો તેઓ વહાણમાં બેસી જાય છે અને અરબ દેશ પહોંચી જાય છે. જ્યારે અરબ દેશ પહોંચે છે તો સામે જ એને ખેતાભાઈ મળે છે અને પછી જે દેવચંદ્રજી મહારાજે એને પત્ર લખીને આપેલો હોય એ પત્ર તરત એ ખેતાભાઈના હાથની અંદર આપી દે છે. હવે પત્રની અંદર તો કેવું લખ્યું હશે? કઈ સારું તો લખ્યું જ નહીં હોય ને. આજ 25 વર્ષ થયા એને નવતનપુરી તરફ પાછું વાળીને જોયું ન હોય તો એ પત્રની અંદર કેવું લખ્યું હશે કે તમને એ કે ધામ નથી યાદ આવતું, તમને તમારું પરમધામ યાદ નથી આવતું, કે તમે જે ભૂલી આત્મા આવેલી છે, આપણે કોલ કરેલો હતો એ કઈ યાદ નથી આવતું. આવા ખંડનીના વિચારે પત્રની અંદર લખીને મૂકેલા હશે. પણ ખેતાભાઈને મિહિર ઠાકુર બહુ જ સમજાવે છે, વ્રજની લીલા કહે છે, રાસની લીલા કહે છે, પણ છતાં એ જાગતા નથી. આપણે કાલ ચોપાઈમાં કીધું, સાંભળ્યું હતું ને કે એક છાંટો નથી લાગતો એને. ધણીજી તો જગાવા આવ્યા, પણ હવે છાંટો લેવો કે ન લેવો ઈ આપણે જોવાનું છે ને. 4 વર્ષ સુધી સતત મિહિર રાજે એની પાછળ મહેનત કરી, પ્રાણનાથજી મહારાજે, કે આત્મા જાગે તો એનું ધન દોલત આપણે નવતનપુરી લઈ જાય, અને જો એનું ધન દોલત નવતનપુરીની અંદર વપરાય ને તો ઈ શુદ્ધ બની જાય. પણ એને તો કહી દીધું હતું કે મારું ધન દોલત કાંઈ કામ આવશે નહીં, કાં તો બળી જશે અને કાં તો ડૂબી જશે અને કાં કોઈ સત્તાના હાથમાં, દિવાન રાજ સત્તાના હાથમાં ચાલ્યું જશે. તો થાય છે એવું જ. माल मता बखार पर हुई हाकिम की मोहर, एते रहे बाहिर किया हाकिम ने झोर, तब उन हाकिम ने बुरी करी नजर, डरे पिछली रात को पहाड़ में भई फजर, पहाड़ में भई फजर. કે અહીંયા શું કીધું? માલ મતા બખાર પર હુઈ હાકિમ કી મહોર. કે જ્યારે મિહિરરાજ ખેતાભાઈનો જે બિઝનેસ હતો ને એને સમેટવામાં 4 વર્ષ લાગી ગયા, અને એ જ સમયમાં ખેતાભાઈ ધામગમન જાય છે, ધામગમન થાય છે. પછી જેવું જ ખેતાભાઈનું ધામગમન થાય છે ને એટલે હાકિમને ખબર પડી જાય છે કે આ મિલકત ઉપર અધિકાર કોઈનો નથી, કેમ કે એનું કોઈ સગું તો ત્યાં હતું નહીં એ વખતમાં. એટલે હાકિમે એના જે માલ મિલકત હતી એના ઉપર મહોર, સીલ મારી દીધા. અને મહેરાજ ઠાકુર એને કહે છે ને તો એને મહેર ઠાકુરને ધમકી આપે છે કે જો તું ઈ કે આ મિલકત લેવા આવ્યો ને તો તને અમે મારી નાખશું. એટલે મહેરાજ ઠાકુર ક્યાં સંતાઈ જાય છે? તો કે ટરે પિછલી રાત કો પહાડ में ભઈ ફજર. એટલે મહેરાજ ઠાકુર ત્યાંથી નીકળી જાય છે બરારબથી, અને ક્યાં જાય છે? બગદાદ. એને હાકિમને અહીંયા જેટલી પોતાની મિલકત જપ્ત કરી લીધી હતી તો ઈ કહેશે તો ખરી ને રાજાને, લખાણ આપશે ને કે મારી બધી જ મિલકત હતી એ આ હાકિમે જપ્ત કરી લીધી છે. કે ઈહા સેતી જાય કે પહોંચે સુલતાન ઇમામ, ફરિયાદ કરી દો માસલો બીચ ખેતે કે કામ. કે અહીંયાથી બગદાદ શહેરની અંદર જઈ અને સદગુરુ મહામતી શ્રી પ્રાણનાથજી ફરિયાદ કરે છે
કે મારા જે જામનગરના ખેતાભાઈ હતા એમનું અવસાન થયું છે, તો એની બધી મિલકત જપ્ત કરી લેવામાં આવી છે. ત્યારે 2 વર્ષ સુધી એને એ હાકીમ પાસે ધક્કા ખાધા. વિચારો, અરજી દેવા માટે 2 વર્ષ. આપણે તો 2 વખત આપણા કામ માટે ગયા હોય તો કંટાળી જાય ને, ત્રીજી વખત લાઈનમાં ઉભું રહેવું પડ્યું હોય તો એને ગુરુજી યાદ નહીં આવ્યા હોય એને કે મને ગુરુજીએ કામે તો મોકલો, પણ કેવા કામે મોકલો કે આજે હું 2 વર્ષ સુધી જે અરજી દેવા જાઉં છું એની કોઈ સ્વીકાર નથી કરતું. ત્યારે એને બહુ જ ગુરુજી યાદ આવે છે. હે ધણી, કે તમે મને કામે તો મોકલો, પણ કેવા કામે મોકલો? આજે હું 4 વર્ષથી આ ખેતાભાઈને જગાડતો તો છતાંય જાગ્યા નહીં, અને હવે પછી પાછું તમે કે મને કે આ કામ સોંપ્યું કે. અને હજી તો આ બગદાદ ન જાય ને એ પેલા તો હજી બિહારીજી મહારાજને ખબર પડે છે ને, એટલે ત્યાંથી એ ગાંગજીભાઈ નો પુત્ર હોય ને એને અને બિહારીજી મહારાજના શ્યામજીને બેને મોકલે છે કે તમે જાઓ, અને પછી જેટલી મિલકત હોય ને એ સદગુરુ મહામતી શ્રી પ્રાણનાથજી એને આપે છે કે જાઓ તમે આ લઈને જાઓ, અને પછી જે કઈ પાછી મિલકત છે એ હું સંભાળી અને લઈને આવું છું. પણ અહીંયા તો કઈ જ દીધું હતું ને ખેતાભાઈ કે મારી મિલકત તમને કાંઈ કામ આવશે નહીં. જેવા જ બંને વહાણમાં બેસે છે ને, એટલે જેવું જ તુફાન વહાણની અંદર આવે ને, એટલે એક વહાણની અંદર જે મિલકત ભરેલી હતી ને એ વહાણ આખું દરિયાની અંદર ડૂબી ગયું. અને એક સોનાના હાથો પકડવાનો સોનાનો હોય ને એવી તલવાર આપેલી હતી, પણ એ પણ તલવાર ડગુમગી થતી, એ પણ દરિયાની અંદર ડૂબી ગઈ. એટલે એ તો પછી જૈન કેવાના જ હોય ને વાલબાઈ ને, નવતનપુરી જૈન, કે હવે એ કે છે ને મહેરાજની દાનત બગડી ગઈ છે, કે એને અમને કાંઈ આપ્યું નહીં. પણ ગાંગજીભાઈ અને સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી એ બે તો જાણતા જ હતા કે મહેરાજની દાનત કોઈ દિવસ બગડે નહીં, પણ આ બે રસ્તામાં જ સંપી ગયા હતા. પછી પાછા અહીંયા મહેરાજ ઠાકુર 2 વર્ષ સુધી ધક્કા ખાય છે, પોતાની અરજી સ્વીકારતા નથી, અને પાછી ઉલટાની એને ધમકી આપે છે કે હવે જો તું અહીંયા દેખાણો ને તો અમે તને મારશું. એટલે શ્રીજી પહાડી ઇલાકામાં ચાલ્યા જાય છે. અને ત્યારે એક બહુ જ ગુરુજીને યાદ કરે છે કે હજી મારી માથે કેટલી કસની એમ. મેરે સિર પર રખ દો ગુરુવર, मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, देना हो तो दीजियो जन्म जन्म का साथ, मोह देना हो तो दीजियो जन्म जन्म का साथ. કે હે ગુરુજી, તમે મને વારે વારે તમારાથી વિખૂટો કેમ કરો છો? કે તમારા બંને હાથ મારા સિર ઉપર રાખી દો, પણ તમે મને અલગ ન કરો. હિમ્મત કરે કે કહ્યો જબ નિકસો સુલતાન, તબ છેડા પકડ કે સુનાઈયો કાન. હિમ્મત કરી. આની પેલા હજી જયારે પહાડી ઇલાકામાં જાય ને એટલે પઠાણી વેશે એને શ્રી રાજજી મહારાજ દર્શન આપે છે. અત્યંત ગંભીરતા પૂર્વક બેઠા હોય ને, મનમાં વિચારતા હોય, એટલે સાક્ષાત એની સામે પઠાણ વેશમાં રાજજી મહારાજ આવે છે અને એને કહે છે કે એ તું શું ચિંતા કરસ? એટલે આમ એકદમ આમ આપણે મગ્નમાં બેઠા હોય અને કોક તરત આવી જાય એટલે આમ ચોકી જાય કે નહીં? તો બોલીએ શ્રી પઠાણ વેશ કી જય. આ કોણ? હું એમ જોઉં છું તો અજંભો થઈ જાય છે એને. પછી ખુદ રાજજી એને પત્ર લખીને આપે છે કે હું તને આ પત્ર લખી દઉં, ઈ જ્યારે રાજા નમાઝ પડવા નીકળે ને
ત્યારે ઈ કે તમારે એને પકડીને એના હાથમાં આપવાનો છે, બીજા કોઈને આપવાનો નથી અને બિલકુલ ડરવાનું નથી. હવે ખુદ ધણીજી જ પત્ર લખીને દેતા હોય તો પછી બીજા કોઈને આપવાની અંદર એને બીક લાગે? ન જ લાગે ને. એટલે તો કીધું, હિમ્મત કરકે કહ્યો જબ નિકશો સુલતાન, તબ છેડા પકડ કે સુનાઈયો કાન. કે જેવા જ રાજા નમાજ પડવા બાદશાહ નીકળે ને એટલે એના જબ્બાને જબ્બો ખેંચે, આમ તો જબ્બો ખેંચે ને એવી જ એની કસ તૂટી જાય. તો કસ તૂટી જાય તો પછી એનો પહેરેદાર હોય ઈ મિહિરરાજને એમને જવા દે? તરત જ પકડે છે ને એટલે બાદશાહ એમ કે છે, ઓય એને છોડી દ્યો તમે. રાજાનો જબ્બો પકડવાની હિંમત કરી હોય તો ઈ કોકી કે ખાસલ ખાસ જ હોય, નહીતર એવી કોની તાકાત છે કે ઈ મારો જબ્બો ખેંચી હગે? રાજા નીકળે કોઈની તાકાત હોય કે એના જબ્બાને કોઈ ખેંચી શકે? એટલે પણ એના સિપાહીઓ હોય ને એ પકડે છે મિહિરરાજને, પણ બાદશાહ કહે છે કે એને તમે છોડી દિયો. મેરે ગલે મેં થી સો મેં ડાલત હો ગલે તુમ, લેવું હિસાબ રોજ ઈદ કે જબ હોવે હક હુકમ. ત્યારે અહીંયા સદગુરુ મહામતી પ્રાણનાથજી બાદશાહને લેટર આપી દે છે અને કહે છે કે મેં તમને જે અત્યારે પત્ર આપ્યો છે ને એનો મારે ઇન્સાફ જોઈ કે જ્યારે ઈદનો દિવસ આવશે અને ખુદા ન્યાય કરતા હશે ને કે ત્યારે હું કહીશ કે મેં આ બાદશાહને મારો પત્ર આપ્યો હતો પણ એને મારો ન્યાય કર્યો નહીં. હવે આવા શબ્દ બોલે તો રાજાને તેમ થાય ને કે આ કોક નક્કી કે કોકી કે આમ તેજ પુંજ વાળું જ બાળક હોય, નહીતર આવા શબ્દ નો નીકળે એના મોઢામાંથી. જબ ચુલ્લા સુલતાન નિમાજ કો એ ખડે રહે બીચ રાહ, ધાઈ કે દાવન ઝટકા તૂટ ગઈ કસતા. પાછું અહીંયા કીધું કે જેવા જ બાદશાહ રસ્તામાંથી નીકળતા હોય ને એટલે મિહિરરાજેનો કસ ખેંચે એટલે કસ તૂટી જાય છે. થાય ઇતમામ જોરાવર સબ બરજે સુલતાન, એ કહો હકીકત અપની મેં સુનો અપને કાન. સિપાહીઓ પકડે છે ને એટલે રાજા એમ કે છે એને મૂકી દ્યો, એ કે હું એના મોઢેથી જ એની હકીકત સાંભળવા માંગુ છું. લા તખોફ યા બની કહો સબ તેરી બાત, તબ રૂકા દિયા હાથ મેં કહી સબ વિખ્યાત. રૂકા એટલે પત્ર. પાછા ચોપાઈ લખે છે લાલદાસજી મહારાજ કે જેવો એને પઠાનકોટમાં રાજજી મહારાજે પઠાન વેશમાં જે પત્ર લખીને આપેલો હતો એવો ઈ બાદશાહના હાથમાં આપે છે. મેં અપને ગલે કા બોજ સો ડારત હો ગલે તુમ, લેવું હિસાબ તુમ્હારો ખુદાઈ કે હુકમ. પાછી એની એ જ ચોપાઈ લખે છે કે બાદશાહને કહે છે કે મારા સતગુરુએ જે મને કાર્ય સોંપ્યું હતું એ કામ હું અહીંયા કરવા આવ્યો અને મારે જે કસની અત્યારે વેઠવી પડી છે ઈ કસની હવે હું તમારા હાથમાં તમને સોંપું છું અને એ જ કસનીનો હવે તમારે જ મને ઉત્તર આપવાનો છે. જબ હાથ તુમારા હાથ में होएगा खुदाई के, इंसा अल्लाह ताला रोज ईद के तब लेऊ दावन झटके. तब जवाब सुल्तान ने दिया तब जवाब सुल्तान ने दिया यो कर इत, यह कलाम दुर्लभ है बखत रोज कयामत. બાદશાહે કીધું કે આ ઇન્સાફની વાત કરે છે ને કે તો આ કોઈ ખુદાનો જ બંદો હોવો જોઈએ. જે ખુદાનો બંદો હોય ને કે ઈ જ આવા શબ્દ બોલી શકે. તો કુરાન લઈને આસબાઈ આવ્યા હતા તો ઈ શ્યામા મહારાણી જ હતા. શ્યામા મહારાણીના હુકમથી જ ધણીજી અહીંયા દેવચંદ્રજી મોકલેલા ત્યારે પ્રાણનાથજી આવેલા ને એટલે તો કે છે કે આ કોઈ નક્કી ખુદાનો બંદો જ હોવા જોઈએ કે ઈ જ આ વચનને બોલી શકે. मैं ऐता तुमको न कहता पर मुझ पर हुआ जुलम, मैं बहुत भटका तब फरियाद કરી आगे तुम. હવે અહીંયા પ્રાણનાથજી મારા શું કે છે, હે બાદશાહ ઈ કે હું તમને ઈ કે ક્યારેય આવું વર્તન ન કરત, પણ ઈ કે મારે કેમ કરવું પડ્યું કે મારા ભાઈ સમાન ખેતાભાઈની કે બધી મિલકત ઈ કે આ લોકોએ જપ્ત કરી લીધી છે એટલા માટે હું તમને આ સુનવાણી કહું છું, આ વાત હું તમને કહું છું. इंसा आला ताला करे मैं करो तेरा इंसाफ, तेरा तुझको दिलाऊ कर दिया तो है सब माफ. હવે રાજા શું કે છે અહીંયા, इंसा अल्लाह ताला करे એટલે ખુદા કરે,
मैं करूं तेरा इंसाफ એટલે કે હું તારો ઇન્સાફ કરીશ, તેરા તુજકો દિલાઉં કે તારું જે કઈ માલ સામાન મિલકત હતી એ બધી હું તને પરત કરાવીશ, કર દિયા તો હે સબ માફ. જો આટલા જે આખી જમાત બેઠી હોય અને રાજાનો કસ એને ખેંચી અને તોડ્યો હોય તો કોઈ દિવસ રાજા કોઈને માફ કરે? પણ અહીંયા એને શું કહી દીધું કે હું તને માફ કરું છું. એ તો ગયા નિમાજ કો ફેર એ આયે અપને ઘર, હુઆ બખત ફજર કા ભયે ચોપદાર યાદ કર. કે પછી તો રાજા એની ઘરે અને મિહિરરાજ એની ઘરે. અને પછી કહે છે કે લ્યાએ ઉસ શખ્સ કો જીન દામન ઝટકા બીચ રાહ, ઇનકા ઇન્સાફ પહેલે કરો એ હે વસતા ખુદાય. ચોકીદાર ને કહે છે કે જાઓ તમે પેલા છોકરાને લઈને આવો કે જેને મારું દામન ખેંચી અને મારી કસને તોડી હતી. એટલે ચોકીદાર ગોતતા ગોતતા નીકળે છે, ખબર તો ન હોય એને કા ક્યાં રહેતા હશે એમ. એટલે ચોકીદાર ગોતતા ગોતતા નીકળે છે ને, એટલે કે ગઈ કાલે જે માણસે કે મને કે મારી દામન ઝટકી અને મને કે કસ તોડી હતી ને એને તમે પકડીને લઈ આવો. ચોપદાર પુકારતા હે કોણ વહ શખ્સ નિશાન, જીને ઇમામ કો પકડા ફરિયાદ સુનાઈ કાન. કે ચોકીદાર પોકારતા પોકારતા નીકળે છે કે કાલે ઓલો કોણ શખ્સ હતો કે જેને રાજાને કસ તોડી હતી. તો શ્રીજી આપ ખડે હે ત કહ્યા વહુ શખ્સ હે હમ, દો જવાબ દો પકડ કે ખડે કિએ તલે હુકમ. જયારે ચોકીદાર રસ્તામાં પૂછતા પૂછતા નીકળે ને કે કાલે ઈ કોણ હતું ઈ કે રાજાને ઈ કે કસ તોડી અને જેને પત્ર આપ્યો હતો એ. એટલે મિહિરાજ કહે છે કે એ હું જ શખ્સ છું, કે હું જ હતો કાલે કે મેં એમની કસ તોડી હતી. એટલે બે ચોકીદાર મિહિરરાજને પકડી અને ક્યાં લઈ જાય છે? બાદશાહ પાસે. પહોંચે હજુર સુલ્તાન કે પૂછી બાત હિન્દુસ્તાન, હકીકત પૂછી ઇસ્લામ કી યોકર કહે સુલ્તાન. જો રાજા છે ને તો એમ પૂછે છે, પૂછી બાત હિન્દુસ્તાન કી, હિન્દુસ્તાનની ખબર પૂછે છે. બોલો, ભલે બાદશાહ હોય. राजी होए बातें करी ते दिया फरियाद न करी दीवान, तब बचाया तिनको मैं न सुनाई कान. राजा के छे કે તું ઈ કે ડાયરેક્ટ મને કેવા આવ્યો ઈ કે તો તારે ઈ કે પેલા ઈ કે વજીર ને એને ફરિયાદ ન કરાય? કરતા જ તાને. કેટલા વર્ષ કરી? 2 વર્ષ કરી. પણ જો જેના દિલની અંદર કોઈના વિશે ખરાબ બોલવું નથી ને ઈ તો ત્યારે જવાબ ન દે. રાજા પૂછે છે ને તો છતાં ઈ મહારાજ કેવો જવાબ આપે છે ને, ઈ કે ના મેં કોઈને નથી કરી. એને ખબર હતી કે જો હું સાચું કહી દઈશ કે હું 2 વર્ષથી આ ફરિયાદ કરતો હતો તો ઈ વજીરને મંત્રીને બધાને વારો ન પાડી દે રાજા. ખુદ રાજા જ એનો ન્યાય કરતા હોય અને રાજા જ એને પૂછતા હોય કે તે ફરિયાદ કેમ ન કરી, તોય મિહિરરાજ ઠાકુર ના પાડે છે કે મેં ફરિયાદ નથી કરી. હવે આપણે આમાંથી આ જ શીખવાનું ને કે કોઈનું કામ સારું થતું હોય ને તો ખોટું બોલવું પડે તોય બોલી દેવાનું. હવે આજે આને સાચું કહી દીધું હતું કે હું 2 વર્ષથી આ બગદાદની અંદર ધક્કા ખાતો હતો પણ મારી કોઈએ અરજી સ્વીકારી નહીં, તો રાજા ઓલા નોકરીએ રાખે? 20 મિનિટે ન કહી દે કે જાઓ તમારે જવાનું મારે કઈ કામ નથી. રાજાને એનો ન્યાય તો કરવો હોય ને બધાય હારે. એટલે તો ચોપાઈમાં કીધું છે કોઈ દે તક સાલા તુમકો તુમ ભલા ચાહિયો તીના, સરત ધામ કી ના છોડિયો सूरत पीछे फिराओ जीना, सूरत पीछे फिराओ जीना. કે કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા ચાહિયો તિન્ન. કે તમારી ઉપર કોઈ ખરાબ, તમારી હારે કોઈ ખરાબ વર્તન કરે ને તો આપણે મનમાં એવી ભાવના નહીં રાખવાની કે આને મારી હારે આવું કર્યું છે એટલે હું એને એવું જ કરું. આ ચોપા એમ કે છે કોઈ દેત કસાલા તુમકો, તમને કોઈ દુખી કરે ને તો એનો મતલબ એવો નથી કે હું એને દુખી જ કરું. જો આપણે એના જેવું જ વિચારી તો એનામાં ને આપણામાં ફરક શું?
ધામથી ન છોડીએ સુરત પીછે ફિરાવો જિન્ન. કે હું આ ધામથી આવી છું, આવા વચનો લઈને આવી છું, અને ઈ મને દુઃખ દે એટલે મારે એને દુઃખ દેવાનું, ઈ મને કટુ વચન કહે એટલે મારે એને કટુ વચન કહેવાના. આ સહન કરતા શીખી જાય ને એટલે આપણું નામ સાચી બ્રહ્મ સૃષ્ટિ. तब बहुत राजी भये शेख सल्ला की करी फरियाद, उसी बखत हुक्म हुआ जाहिर खड़ाऊ बुनियाद. सब मत्ता इनका सुनत दीजियो तुम, ना तो मारो उखाड़ो जड़ मूल से जो फेरा मेरा हुक्म. બાદશાહ કહે છે વજીરને કે તમે જેટલી જેટલી આની મિલકત ઉપર મોહર લગાવી છે, જ્યાં જ્યાં તમે સીલ માર્યા છે, એ બધી મિલકત તમે પાછી આને પરત કરી દયો. कागद दिया हाथ में किरियो इने सिताब, हुक्म आए मुझको इस शख्स के बाब. तरद कुंजी बखार की और सामा तब, काढ़ के हाथ दई ढील न કરી તબ. કે જેવો જ બાદશાહનો હુકમ થયો ને એવી જ વજીરે કુંજી એટલે વખારોની ચાવી તો પોતે લઈ લીધી હોય, સીલ માર્યું હોય એટલે, કે જેવી બાદશાહ સુનાવણી કરે છે ને કે આની મિલકત છે એ બધી એને પરત આપી દો, એટલે ચાવી તરત જ એ લોકો મિહિરરાજના હાથમાં આપી દે છે. સુની બાત શ્રી દેવચંદ્રજી ભેજે બિહારી શ્યામ, પહોંચે આયે બરારબ મુલાકાત કરી ઈસ ઠામ. આવ્યું ને કે અહીંયા જેવી જ દેવચંદ્રજી મહારાજને ખબર પડી કે દેવચંદ્રજી મહારાજને ખબર પડી કે મહેરાજ ઠાકુરને આવી રીતે કષ્ટ છે, એટલે ત્યાંથી ઈ બિહારીજીને અને શ્યામજીને મોકલે છે. પણ ઈ બે તો એક જ હતા, મેં હમણાં કીધું ને. તબ લેખા દિયા હાથ में पहुंची सब सामा, रोज नामा आगे रखा जो लिखा था नामा. કે સંપૂર્ણ રોજગાર મેળવી એની જે સંપત્તિ હતી એની ખાતાવાહી કરી, કેટલું લેણું બાકી છે, કેટલી રોકડ રકમ બચી છે, એ બધો જ હિસાબ બિહારીજીને અને શ્યામજીને મહેરાજ ઠાકુર આપી અને કહે છે કે અલ્યો આ માલમત્તા છે એ તમે લઈ અને તમે પાછા નવતનપુરી જાઓ, અને જે કાંઈ બચી કુચી પૂંજી છે એ હું લઈને પરત આવું છું. सब मेहनत अपनी कर दिखाई बात, पर इनको न कुफर क्यों न जात. દિલમાં બેને કપટ ભરાઈ ગયું હતું, એ તો બધું એને આપી જ દીધું ને, એ જ્ઞાતતા ને સાક્ષાત એને જોયું, પણ છતાં જ જો આ વિચાર છે ને એ માણસને ક્યારે બદલી નાખે ને એનું કોઈ નક્કી જ નથી હોતું. બે રસ્તામાં નક્કી કરી લીધું, ઈ કે આપણે ઘરે જઈને એવું જ કહેવાનું કે મિહિર રાજે અમને કાંઈ આપ્યું નહીં. તો પણ ખુદ બેઠા છે ધણી, એ જોવે જ છે ને. હવે આ રસ્તામાં એને ખાલી એવો વિચાર આવે છે તો એ જાય ત્યારે કાંઈ બચે છે? બધું જ ક્યાં વહી જાય? પાણીની અંદર, પાણીનું પાણીમાં જ જાય ને. એના જેવું અહીંયા આપણને આ શીખ જ આપે છે, એક એક ચોપાઈની અંદર આપણને શીખ આપે છે. બોલો, ઈસા સેતી ફેર કે આયે પૂરી નવતન, ચુગલી બાઈ કરી સુનાઈ જામ કે કાન. હવે જે પોતે મિલકત લઈને આવતા હતી તો બધી પાણીમાં ડૂબી ગઈ, એટલે હવે એને પાછા વાલબાઈ ઘરે જઈને નહીં કીધું હોય કે મિહિરાજ ઠાકુર અમને કઈ આપ્યું નથી, અને હવે ઈ જી લઈને આવે છે ઈ કે હવે તમે ઈ કે જામનગરના દીવાન રાજા હોય કે નહીં, ઈ કે એને તમે ચુગલી કરો, ઈ કે આ મહેરાજ છે ને એ ગાંધીભાઈ ની મિલકત લઈને બધી આવે છે. વાલબાઈ કાન ભરે છે, એટલે વાલબાઈ પહોંચે ક્યાં? રાજાને જ કહે ને કે આવી રીતે મહેરાજ ઠાકુર આવે છે અરબ દેશથી અને મિલકત લઈને આવે છે, એટલે હવે તમારે જે કરવું હોય ઈ તમારે કરવાનું. કે સંવંત 1778 હુઆ એ મજકૂર, સબ સામા ગઈ રાવ મેં જિનકી લીખી અંકુર. કે ખેતાભાઈની મિલકત તો બધી અનિતિની જ કમાયેલી હતી, એને કઈ જ દીધું હતું ને કે કા પાણીમાં જશે ને કા આગ લાગશે અને કા કોઈ રાજ દરબારમાં ચાલી જશે. જેવા જ મહેરાજ ઠાકુર જામનગરની ધરતી ઉપર પગ મૂકે છે ને ત્યાં તો દીવાનો ચોકીદારને મૂકી જ દીધા હોય. અહીંયા કેટલી કસની, હારા કામ કરે તોય એટલી કસની. વિચારો, તોય એને એક વાર ના પાડી કે હું આ કામ નહીં કરું. જેવા જ મહેરાજ ઠાકુર ઉતરે છે ને બંદર ઉપર, તેવા જ એને રાજાના માણસો કેદ કરી લે છે. તો હવે આ છે ને ઈ
મિહિરરાજનું કયું યુદ્ધ હતું? પહેલું યુદ્ધ. પણ મિહિરરાજ તો નિર્દોષ જ હતા ને, એને ક્યાં કઈ જોતું હતું? એને તો વાલબાઈએ ચુગલી કરી એટલે રાજાની ફરજ આવે કે જવું જ પડે. તમે પડદા પાછા કીધા પછી વાલી એ વસંત, તે પછી તમસુ રમવાની લાગી ખરી મુને ખંત. જો સટરુ તુંક ચોપાઈ છે ને વિરહની, ત્યારે મહામતી આ મિહિરરાજને કેટલું દુઃખ થયું હશે. ઈનો નવતન પુરી મિને રહે બરસ દોય, ગયે ન શ્રી દેવચંદ્રજી ભાસ હરખ મિલાકો બડો હોય. જેવી જ રાજાજીએ સીલ મારી દીધા ને પછી મહેરાજ ઠાકુર છે ને ઈ દેવચંદ્રજી મહારાજને પ્રણામ કરવા જાય છે. એને ખબર હતી કે હું તો કઈ લઈને આવ્યો નથી, અને ઈ અંદરથી તો ઈ સાફ જ હતા. એના દેવચંદ્રજી મહારાજને ખબર હતી કે મિહિરરાજ સાફ જ છે, ગાંધીભાઈ ને ખબર હતી કે ઈ સાફ જ છે. પણ જ્યારે મિહિરરાજ આવે નહીં ને, મિહિરરાજ ઠાકુર, એ પહેલા જ વાલબાઈએ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને કહી દીધું હતું કે જો તમે ઈ કે મિહિરરાજના પ્રણામ સ્વીકાર કરશો ને તો હું આ કુવામાં પડીને મરી જઈશ. તો સ્ત્રી હત્યાનું પાપ લાગે. ગુરુજીને પહેલા જ કહી દે કે જેવા મહેરાજ આવે અને જો તમે એના પ્રણામ સ્વીકાર કરશો ને તો હું ઈ કે કુવામાં પડી જઈશ. તો હવે દેવચંદ્રજીને તો બે બાજુથી નથી મિહિરરાજને કાંઈ કહી શકતા કે નથી વાલબાઈને કાંઈ કહી શકતા. જેવા જ મિહિરરાજ દેવચંદ્રજી મહારાજના પ્રણામ કરવા જાય છે ને એટલે દેવચંદ્રજી આમ પડદો કરી દે. વિચારો, આજે એને 5 વર્ષ સુધી અરબ દેશની ધરતી ઉપર કામ કર્યું હોય તો એને ગુરુજીને મળવાની કેટલી તલપ હોય. જેને એના એક એક શબ્દને પાડ્યા હોય, ગુરુના વચનોને એને પાડ્યા હોય, અને ત્યારે આ ગુરુજી એનો આવી રીતે કરે, દર્શન કરવા જાય અને આડો પડદો કરી દે, ત્યારે મિહિરરાજ ઉપર શું વીતી હશે? વિચારો. એને આમાં કાંઈ લેવાનું હતું? મીઠેડા રે મીઠા મીઠા મુને રે, મીઠા મુને રે વચનીએ કાવા હો. મીઠા તે મુખના લહુ મીઠડા, પ્રીતળી કરી પરાથાઓ રે પ્રીતમજી, પ્રીતળી કરી કા પરાથાઓ. કે તમારા મીઠા મીઠા વચન સાંભળવા માટે મારા આ નયનો તરસી રહ્યા છે, અને આજે હું તમને મળવા આવ્યો છું છતાં તમે મારા આડો પડદો કરી દયો છો. કે તમે મારી સાથે પ્રીતળી બાંધી છે અને પ્રીતળી બાંધી અને તમે મારાથી પરા કેમ થાવ છો? સ્નેહ સંબંધ સમજાવીને વાલા અંતરાય આડી ટાળો. કે તમારી સાથે મારો અને મારી સાથે તમારો સંબંધ એક ગાઢ સંબંધ થઈ ગયો છે, અને છતાં તમે મારી હારે આવી અંતરાય કરો છો. આપણા જ ગુરુજી આજે અમેરિકા નથી તો પણ કેટલા યાદ આવે કે ન આવે? તો આને તો 5 વર્ષ થઈ ગયા. અને પછી એના પ્રણામ ન સ્વીકારે તો કેટલું થતું હશે ને અંદરથી? આપણે આ શીખ લેવાની છે આમાંથી કે આજ મારી માટે આટલી કસની કરે છે. भांत भांत विलखे वहां घर के बीच में आप, नवे बुलावे न जाए तो क्यों कर होय मिलाप. પછી તો બેન એટલો દ્રઢ નિશ્ચય થઈ જાય. આજ મારા ગુરુજી મને ઈ કે
પ્રણામ નથી સ્વીકારતા, પણ હવે હું પણ કે આ મહારાજ ઠાકુર કાંઈ જેમ તેમ નથી, હું પણ હવે મારા ગુરુજી મને જ્યાં સુધી બોલાવશે નહીં ને ત્યાં સુધી હું પણ એને પ્રણામ નહીં કરું. देखो जोर ए माया को दिखावे धनी धाम, हल्की या को जिंदगी या को रंग में बहो न ठाम. જુઓ માયા જુઓ, ખુદ ગુરુ અને શિષ્યના આટલા ગાઢ સંબંધ હોય ને એને માયા છોડતી નથી. કે સટરુ તુમે સાથ કહો કહ્યા સભી એક ખેલ, શિખામન વિધ વિધ કે સાથ વાસ્તે કહે બોલ. કે આ બંનેની લીલાને તમે જુઓ, દેવચંદ્રજી મહારાજની લીલા, એને 40 વર્ષની કસની કરી અને આપણા માટે મંત્રની ખોજ કરી, તો આ મિહિરરાજ ઠાકુર આપણને તારતમનો તારતમ આપી અને પોતાની 120 વર્ષની લીલા બંને સંપૂર્ણ કરશે આપણા માટે. કસનીને યાદ કરો તમે. એક દિન ભો જાય કે વચન તાકે જોર, તબ પ્રાત ઉદાસ હોય કે ગયે ગલોર આપ કર જોર. હવે સદગુરુ મહારાજ એના પ્રણામ નથી સ્વીકારતા ને પછી 2 વર્ષ સુધી મિહિરરાજ ઘરની બહાર નથી નીકળતા. કે આજ મારા ગુરુજી મારા પ્રણામ નથી સ્વીકારતા, આજ હું આટલી કસની કરીને આવ્યો છતાં પણ મારા પ્રણામ નથી સ્વીકારતા, તો એને એટલું દુઃખ લાગી જાય ને કે 2 વર્ષ સુધી ઘરની બહાર જ નથી નીકળતા. ત્યારે એની ભાભી એને મેણું મારે છે. એ મિહિરરાજ, ઈ કે તું આ ઈ જ છો, એક દિવસ તું તારા ભાઈને તલવાર લઈને મારવા દોડ્યો તો, ઈ કે આજે તું કોના ટુકડા ઉપર પલસ, આજે તને ખવડાવવા વાળું કોણ છે? આ 2 વર્ષ થયા, તું 2 વર્ષ થયા તો કઈ કામ ધંધો નથી કરતો. ઈ કે આજે તને તારા ભાઈએ કીધું તું કે તું કામ કર અને ચર્ચા બેનને કર, તે દિવસે તું એને મારવા દોડ્યો તો તું આ એ જ મિહિરરાજ છો કે આજે 2 વર્ષ થયા તું તારા ઘરની અંદર સંતાઈને બેઠો છો, તું એ જ ગુરુજી થકી કે તું તારા ભાઈને મારવા દોડ્યો હતો. એને કીધું તું ને કે હું ગાંગજીભાઈને અને આ તારા ગુરુજીને બેયને હું આ શહેરમાંથી બહાર કાઢીશ. આ તારા એ જ ગુરુજી છે. ઈ કે આજે તને પ્રણામ નથી સ્વીકારતા તો તું 2 વર્ષ થયા ઘરમાં બેઠો છો. હવે આપણને કોક આવું કે તો અંદર થાય તો ખરા ને. તો બે મનમાં નિશ્ચય કરી લે છે કે હવે આ ઘરમાં રહેવાય નહીં. यहाँ सेती फेर के गए कलाजी पास, तहां जाए रोजगार की दिल में रखी आस. પછી નવાનગર છોડી, જામનગર છોડી અને મિહિરરાજ ક્યાં જાય છે? ધ્રોલ. અને ધ્રોલની અંદર એ દીવાનગીરીનું કામ સંભાળશે. કલાજી કે પાસ રહે બરસ 2, યા ઉપરાંત ગુજરાત 8 મહિને में રહે સોય. કે ધ્રોલની અંદર કલાજી રાજા પાસે દીવાનગીરીનું કામ સંભાળે છે. તો દીવાનગીરીના કામમાં તો કોકના હુકમ ઉપર જ કામ કરવાનું ને, રાજા કે હુકમ પાડવાનો એને. फिर आए गुजरात से कला पे मांगी बख्शीश, सबंत 1772 अब में पाऊ सिख. અહીંયા શું કે એ ફેર આए ગુજરાત સે, ગુજરાત એટલે અમદાવાદ. કે જ્યારે કાંઈ અમદાવાદના રાજાને ટેક્સ ચૂકવવાનો હોય કે એનું કાંઈ પણ કામ હોય ને એટલે વારે વારે મિહિરરાજને બોલાવ્યા કરે. અને મિહિરરાજ મનમાં નિશ્ચય કરે કે હું ઈ કે એક આ રાજાનો ગુલામ થઈ અને મારે ઈ કે શું હાજી 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 ઈ કે એની રીતે જ મારે ઈ કે નાચ્યા કરવાનું. હવે મારે આવું કામ કરવું નથી. એ ચોખ્ખું કહે છે. ફેર ગુજરાત સે કલા પે માંગી બક્ષીસ. એને કહી દીધું કે હવે મારે આ કામ કરવું નથી. સંવંત 1772 અબ મેં પાઉં શીખ. કે હવે મને સમજાઈ ગયું છે કે જી કાંઈ છે ને એ સાક્ષાત ધામ ધણી જ છે. હવે મારે આ માયામાં પડવું
નથી. એટલે એને ત્યારે પણ કેટલા ગુરુજી યાદ આવતા હશે. ઈ કામ કરે છે ધ્રોલની અંદર. ધ્રોલમાં એને 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ 5 વર્ષ એ અરબ દેશના ગણવાના, 2 વર્ષ ઘરમાં બેઠા ઈ ગણવાના, અને 2 વર્ષ આજે ધ્રોલની અંદર નોકરી કરે છે એના ગણવાના. એટલે 9 વર્ષની જુદાગી થઈ ગુરુજી હારે. ત્યારે પણ એને ગુરુજી યાદ આવે ને એટલે અંદરથી એટલો વિરહ થાય છે એને કે સારે तीर्थ धाम आपके चरणों में हे प्रणाम गुरुवर आपके चरणों में सारे तीर्थ धाम आपके चरणों में हे गुरुवर प्रणाम आपके चरणों में. 9 વર્ષની જુદાગી એ કેમ સહન કરી હશે એને. આજે હું એ ધામની ધણિયાણી હોઉં ને તો મને અવશ્ય રોવું આવવું જોઈએ કે અમારા ગુરુજી આજે હું એની પાછળ, એને મારી પાછળ આટલી કસની કરી. तब कला जी ने कहा तेरा है अखत्यार जिन्हो जानो तिन्हें सौंप दियो जो चलाओ कार व्यवहार. કલાજીને કહી દે છે કે હવે મારે તમારે ત્યાં કામ નથી કરવું. ઈ કે હવે મને મારી દ્રષ્ટિ મારા ગુરુજીના ચરણોમાં જ દેખાય છે. હવે આજે એક શિષ્ય આટલી અરજી કરતો હોય ને તો ગુરુજીને એને કઈ શાંતિ તો ન જ હોય ને. એને પણ એના શિષ્યને મળવાનું મન તો થતું જ હોય કે હું પણ મારા શિષ્યને મળું. इन समय श्री देवचंद्र जी की फिरी सूरत निज धाम तब बुलाए श्री मेहराज को मेरे हजूर इस ठाम. કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ ત્યારે નથી રહી શકતા. એ કહે છે કે તમે જાઓ અને મહેરરાજને તમે બોલાવી અને મારા ચરણોની અંદર એને લઈ આવો. आई बालबाई बुलावने तिनको दिया जवाब मैं काम छुड़ाई के आवत हूँ सिताब. વાલબાઈ બોલાવા જાય છે ને તો એક ક્ષણની પણ વિલંબ કર્યા વગર કહી દે છે સદગુરુ એને મહામતીજી કે બાલબાઈ તમે પહોંચો, હું હમણાં જ તમારી પાછળ આવું છું. फिर बिहारी जी आए मांगी अंबर कस्तूरी सुन बिहारी जी की बात दिल बीच धरी. કે જ્યારે વાલબાઈ એને કહે છે ને કે હવે તમને ધણીજી બોલાવી રહ્યા છે, ગુરુજી તમે ચાલો. હવે આજે 2 વર્ષ ત્યાં કામ કરતા હોય તો એ તરત ત્યાંથી નીકળી ન શકે ને. એટલે શું કહે છે કે હું હમણાં જ આ કામને સપેટી અને રાજાના હાથમાં સોંપી અને હું તમારી પાછળ તરત જ આવું છું. પણ તોય પાછા જતા નથી. એટલે કોને બોલાવવા મોકલે? બિહારીજીને કે ચાલો તમને ગુરુજી બોલાવે છે, દેવચંદ્રજી મહારાજ તમને બોલાવે છે. પણ એ એમ નથી કહેતા કે એ તમને ખાસ જ કહે છે કે હવે તમે અત્યારે આવો. એમ કહે છે કે પિતાશ્રીની તબિયત થોડીક ખરાબ છે ને એટલે તમારા માટે અંબર કસ્તુરી મંગાવી છે. મંગાઈ કસ્તુરી અંબર લે કરી હાજર મેં ભી કદમોત લે આવત હો હજર. પાછા અંબર કસ્તુરી લઈ અને બિહારીજી તો વયા જાય છે. अपना काम काज सब किया छोड़ने को उदम मैं यहाँ से ठाकर होय के पहुंचे आए कदम. મહારાજ પાછા એને કહે છે કે હું મારું કામ હમણાં સમેટી અને પછી જલ્દીથી જલ્દી હું ત્યાં પહોંચું છું. यो करते बिहारी जी को फेर के भजे श्री राज तुम सीता भी जाय के ल्याए बुलाए श्री મહારાજ. એક જ રટણ કે હવે તમે જલ્દી મિહિર રાજને બોલાવી અને લઈ આવો. वे कहते सयन को सिंधी की भाषा में मुंह मोड़ कोड़ मत्थन में बातें करो
300 એનાથી જો નથી રહેવાતું કે તમે જલ્દી મહારાજને બોલાવી લાવો. આ સિંધી ભાષામાં લખેલી છે ચોપાઈ કે વે કહને સયન કો સિંધી કી ભાષા મોહ મુહ મુહ કોડ મથન મેં બ્યાતે કરું 300. મુહ મુહ કોડ મથન. મુહ મુહ એટલે આ મારા મોઢાથી, કોડ કોડ એટલે કરોડ કરોડ, અને મથન એટલે કે માથું. હું આવી રીતે મહેરરાજ હારે વાત કરવા માંગુ છું. જાન હું કોડ ધડ 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 કોડ મથાના, મથા મથા કોડ મોહ 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 કોડ જીભાના, હિતરા મિંડી તો હી જા તાથે ગુણ ગિનાના, ભાલા તો હી જે હી કડી પૂંજે તે ન સગાના, ભાલા તો હી જે હી કડી પૂંજે તે ગુણ સગાના. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે તમે મિહિરરાજને બોલાવીને લઈ આવો. જાન હું કોડ ધડ ધડ, કે એક જ શરીર હોય, એ શરીરની અંદર 100 માથા હોય, 100 માથાની અંદર 100 જીભ હોય, કરોડ માથા હોય, કરોડ માથાની અંદર કરોડ જીભ હોય. એ જીભથી હું મહારાજારે વાતો કરવા માંગુ છું. આ 9 વર્ષની જુદાગીમાં એ બંનેને કેટલી ચર્ચા આમ કરવાનું મન થયું હશે. કે કરોડો કરોડ માથા હોય ને કરોડો કરોડ કે જીભ હોય ને એના જેટલા બોલ નીકળે ને એટલા બોલથી હું મિહિર રાજારે વાત કરવા માંગુ છું. હવે આવા ગુરુજીના ગુણ કેમ ઈ છોડી શકે? પેલી બાજુ શિષ્ય એટલા તડપતા હોય ને આ બાજુ ગુરુ એટલા તડપતા હોય. સબ ધરતી કાગજ કરો અને લેખન કરો વનરાય, સત સમુદ્ર કી મસી કરો તોય ગુણ ગુણ લખ્યા ન જાય. કે સારી ધરતીનો કાગળ કરું અને સારા ઝાડની પેન કરું તોય મારા ગુરુના ગુણ લખ્યા ન જાય. કે મારા તમારે ગુણ લખવા છે તો હું કઈ ભાષાથી લખું? આ જીભમાંથી શબ્દ નથી નીકળતા. અને પેલી બાજુ ગુરુજીને, સદગુરુજી મહારાજને એમ થાય કે મિહિર, મારે તારી હારે આજ કરોડો કરોડો જીભ હોય ને તો મારે કરોડો કરોડો જીભ સાથે મારે તારી હારે વાત કરવી છે. आए बिहारी जी फेर के बात कही इशारत, बाप को दुखत है कछु औषधि चाहिए इत. પાછા બિહારી મહારાજ તો ઈ જ કે છે, બાપ કો દુખત હે. બોલો, તમે મને ઔષધિ જ આપો. હજી એવું નથી કેતા કે મારા પિતાજી ખૂબ જ તમારાથી તડપે છે કે તો હવે તમે જલ્દી આવો. श्री देवचंद्र जी के दिल में रही बात अटक, फेर फेर कहे बुलायो महाराज रहे खटक. કે હવે મહારાજ વગર હું એક ક્ષણ પણ રહી નથી શકતો, હવે તમે જલ્દીથી મહારાજને બોલાવી લાવો. તબ બિહારીજી ને કહ્યા, તુમ ફેર ફેર કરત યાદ, હમકો તો કહી કહી થકે પર તુમ ફેર ફેર કરે યાદ. કે હું તો ઈ કે મિહિરાજ ને કઈ કઈ થાકી ગયો, હમ તો કહે થકી થકી, કહે હમ તો કહી કહી થકે, એટલે કે હું તો એને કઈ કઈ થાકી ગયો કે તમે શીઘ્રથી શીઘ્ર જલ્દીથી જલ્દી આવો, કે તમને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ બોલાવી રહ્યા છે. જુઓ, આ પિતાશ્રીને ખોટું બોલે છે. એકેય વખત બિહારીજીએ કીધું પ્રાણનાથજીને કે હાલો તમને મારા પિતાશ્રી બોલાવે છે. તબ
बिहारी जी को कहिया तुम बुलाए लियाओ इन मैं धाम दरवाजे पेठ न सकूं इंद्रावती टाढ़ी करे रुदन કે હવે તમે જલ્દીથી બોલાવી લઈ આવો ઈ કે મારે ઇન્દ્રાવતીને ઈ કે ધામ દરવાજે મારે જાવું છે પણ ઇન્દ્રાવતી કે ધામ દરવાજે રુદન કરે છે હું ઈ કે નો જઈ શકું. પોતાની આત્મા હતી અંદર જે પાંચો શક્તિ એને કોની અંદર બિરાજમાન મિહિરરાજ ઠાકોરની અંદર જ બિરાજમાન કરવાની હતી તો જ્યાં સુધી મિહિરરાજ નો આવે ત્યાં સુધી કેવી રીતે જઈ શકે. ત્યારે એને અત્યંત અતિશય તીવ્ર ઈચ્છા આમ થઈ જાય છે કે હવે તમે કોઈ લઈને બોલાય આવો ઇન્દ્રાવતીને. આપણે અહીંયા આવ્યા, આપણે બધા તો અત્યારે આપણા કબીલામાં વેચાયેલા જ છીએ, પણ જે પરમધામમાં સાક્ષાત ઇન્દ્રાવતી છે એને જોઈને ઈ રુદન નહીં કરતી હોય. આ વખતે સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થયેલા રાજજી મહારાજ પણ જોવે છે. મેં પહેલા દિવસે કીધું હતું કે આપણું ભવિષ્ય લોમો ફૂઝમાં લખાઈ ગયું છે. એને રૂહોને અહીંયા મોકલી છે પણ એનું દર્દ જોઈ અને એને દુઃખ તો ત્યાં થાય જ છે. એટલે તો કીધું કે ઇન્દ્રાવતી રુદન કરે મેં પેઠ ન શકું ધામ મેં. હવે આવા વચનો કહે ને ત્યારે વાલબાઈ થી સહન નથી થતું કે यह बचन सुन के बालबाई पहुंची धाय महाराज तुम्हें क्या हुआ आए बुलावन आय કે મહારાજ તને શું થઈ ગયું છે? ઈ કે મેં બિહારી મહારાજ ને ઈ કે તને 2 વખત બોલાવા મોકલ્યા છતાં તમે કેમ નથી આવતા? પણ બિહારી મહારાજે થોડું એને કીધું તું કે તમે જલ્દીથી જલ્દી ચાલો. श्री देवचंद्र जी को तुमको याद करे फेर फेर मैं धाम न जाई सकूं रहिया इन खातर के તું જ્યાં સુધી નહીં આવ ને ત્યાં સુધી ગુરુજી ધામ દરવાજાની અંદર નથી પેસી શકતા. तब श्री महाराज ने कहिया मोसो कही न किन ने ए बात मैं तो तब ही आवत जो एती जानो विख्यात કે તમારે મને પહેલા જ કહી દેવું હતું ને. તમે ખાલી કે બિહારીજી મહારાજ આવે અને એમ કે પપ્પાને મજા પિતાશ્રી મજા નથી એટલે હું અંબર કસ્તુરી લેવા માટે આવ્યો છું. तब कारभार सब सोप डार के हुए बिदा सिताब आप रहन जिनके तिनको दे आए जवाब કે જેવી જેને વાલબાઈએ કીધું ને કે અત્યંત વિલાપ કરે છે તને મળવા માટે એટલે તરત જ એનો કારભાર સોંપી અને નીકળી જાય છે. संवत 1712 श्रावण वदी अष्टमी मिलाप श्री देव चंद्रजी सो कहो बात जमी. હવે દેવચંદ્રજી અને મહારાજ ઠાકોર નું મિલન થાય છે બંનેનું. હવે 9 વર્ષની જુદાગી પછી બેનને મળતા હશે ત્યારે ઈ બેન આમ એકબીજાને જોતા કેવું થતું હશે વિચારો. આપણે કઈ અહીંયા બેઠા બેઠા ખાલી કલ્પના કરો, આપણો છોકરો આપણે હોસ્ટેલમાં 6 મહિના નો મોકલો હોય અને આવે તો કેટલું થાય? તો 9 વર્ષ કે 1712 ની શ્રાવણ વદની આઠમ ના દિવસે દેવચંદ્રજી મહારાજ અને સદગુરુ મહારાજ નું બંનેનું મિલન થાય છે અને એકબીજાને પ્રણામ કરે છે. ત્યારે પાછા સદગુરુ મહારાજ પૂછે છે હે મિહિરાજ હવે તમે પાછા માયાના કામમાં તો નથી જવાના ને? ઈ કે ના પાડી હતી ને હવે તમે માયાના કાનને હાથમાં લેતા નહીં. પણ છતાં ભાભીએ મેણું માર્યું એટલે કામને લેવું પડ્યું. એટલે પૂછે છે એને કે હવે તમે પાછા માયાના કામમાં તો નહીં જાઓ ને? महामती कहे ए साथ जी ए नौतनपुरी की बित्तक याद करो इस समय को सो भान देવું સબ સક કે આ છે નૌતનપુરીની વિત્તક. હવે તમને હું આગળ કહું છું પ્રકરણ નંબર 16. आई के मुलाकात करी लगे श्री देवचंद्र जी के कदम
तब पूछा ये कौन है, कहा श्री महराज की आतम। દેવચંદ્રજી મહારાજને ખબર નથી કે આ કોણ છે, એટલે પૂછે છે કે આય કે મુલાકાત કરી તબ દેવચંદ્રજી કે કદમ, તબ પૂછા ये कौन है, કહ્યા શ્રી મહિરાજ હે આતમ, કે કોણ છે? તો મહિરાજે કીધું કે હું મહારાજની આતમ છું, હું મિહિરરાજ છું. नाम सुनत महराज को बड़ो पायो जो सुख, पूछा मिहिरराज आए तुम बातें करने लगे मुख. ઈ કે હે મહારાજ તું આવી ગયો? પછી બંને જણા વાતો કરવા લાગે છે. હવે કેટલા વર્ષ બેયની હશે ને, तन की जाने मन की जाने जाने दिल की चोरी, उन साहेब से क्या छुपाए जिनके हाथ में है दोरी. બેયને ખબર જ હશે ને એકબીજાની વાતની, નહીં ખબર હોય? दई दिलासा नरमी से मुखते कहे सुकन, मैं बहुत बेर याद किया तुम तरफ पीठाए मोमीन. બે એકબીજાને કહે છે કે મેં તમને કેટલા યાદ કર્યા. તો પેલા કહેતા જશે ને કે મેં તમને કેટલા યાદ કર્યા. मोको बुलावन को किन्ने न कहिया वचन, जे भी मैं सुना सुकन तब देखो कदम रोशन. કે હે મેં તમને બોલાવા મોકલ્યા તો તમે કેમ આવતા ન હતા? જો આ બીજી વખત જોયા જેવું. ગુરુજી પૂછે છે કે મેં તમને 2-4 વખત બોલાવા મોકલ્યા છતાં તમે આવ્યા કેમ નહીં? તો ત્યારે પણ ઈ મહારાજ ઠાકુર એવું નથી કહેતા કે મને કોઈએ કીધું નથી. ઈ કે મારું કામ એટલું હતું ને કે હું મારો કારભાર તરત સમેટી ન શકું, એટલે મારે આવતા થોડીક વાર લાગી ગઈ. अब तो फेर न जाओगे लौकिक काम ऊपर, કહી દીધું ને પાછું, હવે પાછા તમે લૌકિક કામ ઉપર નથી જવાના ને. फिर जाए के आओ के तुम काम इस्लाम पर, मैं तुमको इस वास्ते फेर फेर किया याद, जो इंद्रावती टाढ़ी रोवती देखी ऊपर करे बुनियाद. કે ઇન્દ્રાવતી ટાઢી રુદન કરે છે, હું ધામ દરવાજાની અંદર પેસી નથી શકતો. વારંવાર બોલાવા છતાં ઈ કે તમે આવ્યા નહીં. ઈ કે એટલે તમારે ઈ કે જ્યાં સુધી તમે આવો નહીં ને ત્યાં સુધી હું ધામ દરવાજાની અંદર પ્રવેશ કરી શકીશ નહીં, એટલે હું તમને વારે વારે બોલાવા મોકલતો હતો. मैं पेठ न सको धाम में तहा इनको रोवती देख, तीस वास्ते में तुमको बुलाई कर बिसेख. કે હું ધામ દરવાજાની અંદર પ્રવેશ ન કરી શકું ને એટલા માટે હું તમને વારંવાર બોલાવા મોકલતો હતો. હવે અહીંયા આ બંનેનું પાછું આવું મિલન ચાલુ થઈ જાય અને 22 દિવસ સુધી જે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ અંતર ધ્યાન થવાનો આમ એન્ડ ઉપર સમય હતો એમ કહીને તો ચાલે. હવે ઈ પછી બંનેનું મિલન થાય ને પછી 22 દિવસ સુધી બંનેનો વાર્તાલાપ ચાલુ થાય, અને વાર્તાલાપ ચાલુ થાય તો કેટલો અનહદ પ્રેમનો. આટલો પ્રેમ જોઈ અને બિહારીજી મહારાજને ઈર્ષા થાય છે. એટલે બિહારીજી મહારાજ છે ને રિસાય અને જામનગરની તળાવની પાળ જોઈ છે ને કે નથી જોઈ? રિસાઈને ત્યાં બેસી ગયા. બોલો, 3 દિવસ સુધી તળાવની પાળ ઉપર બેસે છે. એને બોલાવા જાય ને તો એ આવતા નથી. મનમાં નક્કી કરી લે છે કે જ્યાં સુધી મને મિહિરરાજ બોલાવા ન આવે ને ત્યાં સુધી મારે જવું નથી. અને આવશે ને એટલે મનમાં 3 પ્રશ્ન ઘડી જ રાખ્યા છે એને. બધા 3 બહુ કરે, બધા જ બોલો, બધાને 3 જ જોઈ દે અને 3 જ વયું જાય જટ. હાથમાં પકડાતું નથી. કે મારા 3 પ્રશ્ન છે ને જેવા જ મિહિરરાજ આવશે ને એટલે હું એની પાસે માંગી લઈશ. તો કે પહેલો પ્રશ્ન શું હતો? તો કે મને ઇન્દ્રાવતી બોલાવા આવે ને તો જ હું આવું. સુંદરસાદ બોલાવા જાય ને એટલે એમ કે હું નહીં આવું. 3 દિવસ તળાવની પાળે બેસે છે અને સુંદરસાદ બોલાવા જાય એટલે એને એમ કે સાક્ષાત મને જો ઇન્દ્રાવતી બોલાવા આવે ને ઈ કે મિહિરરાજ બોલાવા આવે ને તો જ હું આવું. અને ઈ કે ઈ તો ઠીક,
પણ તમે બધાય તો ઈ કે વાસના પરખો છો ને કે ગોવર્ધનભાઈ ગુણવંતીબાઈ ની વાસના છે અને સદગુરુ દેવચંદ્રજી એ સુંદરબાઈ ની આસના છે, પછી પ્રાણનાથજી એ ઇન્દ્રાવતી ની વાસના છે. તો પછી મારી કઈક વાસના નામ તો હશે ને ઈ કે તમે ઈ કે મને ઈ કે રતનબાઈ ની વાસના કઈને બોલાવશો ને તો જ હું આવીશ. આ બીજો પ્રશ્ન મનમાં નક્કી કરી રાખે. બોલો મન તમે કે રતનબાઈ ની વાસના કયો ઈ કે તો હું આવું ઈ કે. આવો પ્રશ્ન બીજો નક્કી કરી રાખ્યો. હજી ત્રીજો પ્રશ્ન પાછો નક્કી કરી રાખ્યો કે હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. આ 3 પ્રશ્ન નક્કી કરી રાખે અને પછી સુંદર સાથ આવે ને બોલાવે એને કે છે કે જાઓ તમે મિહિરાજ ઠાકોર ને કયો કે મને બોલાવા આવે તો હું આવું. હવે મિહિરાજ ઠાકોર તો પહેલેથી બધા આગળ નમેલા જ છે એટલે ઈ જાય છે બોલાવા. જેવા જ બોલાવા જાય એવા બિહારી મહારાજ એને કે છે કે હું આવું, એક શરતે આવું ઈ કે. મારી કે પેલી શરત હતી કે તમે બોલાવા આવો તો હું આવું એટલે હવે હું આવું. પણ ઈ કે હજી મારી કે 2 છે ઈ કે તમારે બધાય સુંદર સાથ બેઠા હોય ને ત્યારે તમારે એમ કેવાનું કે આ બિહારીજી છે ને ઈ રતનબાઈ ની વાસના છે અને પછી કે હું જેમ કહું ને એમ થાવું જોઈએ. એમ ખબર તો હતી કે હવે પિતાશ્રી જવાના છે, અંતર્ધ્યાન થઈ જ જવાના છે, કેમ કે અવસ્થા જ એવી હતી ને. तब तो भला भैया तुम आए हो इत मौको अति सुख उपजा अब में हुक्म करत फेर थाल प्रसाद सो भराय के धराया आगे इन तब श्री जी ने किया बिहारी जी का सन्मान. तोय बोलो श्रीजी हजी जमવાનો થાળ તૈયાર થાય ને એટલે બિહારીજી મહારાજ ને કહે છે કે ચાલો આપણે જમી લઈ. आए बिहारी जी तुम बैठो मुझ भेले एक ठोर प्रसाद लीजिए बैठ के इकट्ठे. ઈ કે આવો બિહારીજી મહારાજ આપણે બંને એક જ થાળીની અંદર જમી લઈએ. तब बिहारी जी ने कहिया मैं न बैठू संग तुम. श्रीजी ने फेर कहिया अरज तबली हुक्म. બીજા વિતકકાર લખે છે કે જયારે એને દેવચંદ્રજી મહારાજ કહે છે ને કે એ બિહારીજી તને કે આની સાથે ઈ કે જમવામાં શું વાંધો છે ઈ કે તો એક થાળીમાં જમે તો ખરા પણ વચ્ચે લકીર કરી દે. બોલો થાળીની અંદર કોઈ લકીર કરે? એક હારે જમતા હોય આ બિહારીજી કરી દે. तब श्री देवचंद्र जी ने कहिया आप श्री मुख सुकन कहिया रद बदल होत है आप में सैयत. तब श्री जी ने कहिया बिहारी जी और हम एक ठोर प्रसाद लेवे ऐसे कहो हुक्म. तोय बोलो तोय मिहिरराज एम के छे देवचंद्रजी ने કે હે દેવચંદ્રજી મહારાજ તમે બિહારીજી મહારાજ ને કહો કે મારી સાથે પ્રસાદ લેવા બેસે. આપણે હોય કઈ કઈ હાલ માર ભેગી જમ એમ કઈ લઈ લે બીજી થાળી. કઈ દે કે ન કઈ દે? તાર માર ભેગું ન જમે માર કાંઈ તને જમાડવી નથી, બીજી થાળી લઈ લે. तब बिहारी जी आए बैठे श्री जी के भेले प्रसाद लिया एकठे बातें करने लगे. श्री देवचंद्र जी धनीशो बातें करी श्री जी साहेब अपनी जो बीतक बतावत गए तब. પછી બે વાત કરે છે કે હે તું 9 વર્ષ સુધી કે આપણે બેની જુદાગી હતી કે તો તે કે કેવી રીતે કે સહન કરી. પછી પ્રાણનાથજી નહીં કીધું હોય એને કે હું 4 વર્ષ આવી રીતે ધંધો સમેટતા થઈ ગયો, 1 વર્ષ બધો હિસાબ કરતા થઈ ગયો, 5 વર્ષ હું અરબ દેશમાં રહ્યો, 2 વર્ષ ઘરમાં રહ્યો, 2 વર્ષ ધ્રોલ રહ્યો અને હવે તમારી હારે વાતો કરું છું. सुन के ऊपर दिया भला किया अब तुम काम माया का छोड़ के आए तले हुक्म. કે જેવો જ તમે કે પ્રસ્તાવ મને કર્યો કે બિહારીજીને મિહિરરાજને બોલાવી લાવો એટલે હું તરત જ અહીંયા તમારા ચરણોમાં હાજર થઈ ગયો. इन समय यहाँ दिन 22 रहे साथ मीने फेर नजर करी धाम को साथ छोड़ इन समय. કે 22 દિવસ સુધી આ બંને જણાનું મિલન
અને જે અંગત ચર્ચા હતી ને એ બધી આ 22 દિવસની અંદર કરી લીધી. અને પછી સદગુરુ મહારાજ અંતર ધ્યાન થાય છે. જુઓ હવે જયારે અંતર ધ્યાન થવાના હતા તો એને તો ખબર જ હોય, આજે 9 વર્ષ સુધી જયારે એને ઘર છોડ્યું હતું, પછી 2 વર્ષ ત્યાં રહ્યા ને ધ્રોલની અંદર, પણ હજી ઘરે નથી ગયા. જી ધ્રોલ થી આવીને 22 દિવસ ગુરુજીના ચરણોમાં જ હોય છે. અને જે દિવસે ગુરુજીને અંતર ધ્યાન થવાનો સમય હતો ને તે દિવસે ઈ મહામતી પ્રાણનાથજી મિહિરાજને કહે છે કે આજે તમે ઘરે જાઓ. એને ખબર છે કે જો આ મારી સામે હશે ને તો આ નહીં રહી શકે, એટલે તે દિવસે એને ઘરે મોકલી દે છે કે આજે તમે રાતે ઘરે જાઓ, મને કાંઈ થવાનું નથી. આવો દિલાસો આપીને કહે છે કે હે મિહિરાજ, હવે તમે આવી ગયા ને એટલે હવે મને કાંઈ થવાનું નથી. હવે તમે ઘરે જાઓ અને આજે તમે રાતે શાંતિથી ઘરે સુઈ જાઓ. साथ को इन समय कहूं नहीं पहचान, धाम नाता किनने देखा अपने ठोर अहा इमाम. પછી બીજે દિવસે જયારે પ્રાણનાથજી મહારાજને ખબર પડી હશે ત્યારે કેટલું દુઃખ થયું હશે કે આજે હું 22 દિવસ થયા એની સાથે હતો અને આજે એને અંતર ધ્યાન થવાનો સમય આવ્યો અને મને એમ કીધું કે આજે તું ઘરે વઈ જાય. એ આજ્ઞા યો હતી કરી હકુ સુભાન, लिखा लोमो फूज में भय ती त्यो पहचान. કે સદગુરુ મહારાજ નો હુકમ હોય એટલે મિહિર રાજને પાડવો પડે. बातें जो इस्लाम की रही न दिल में मिन, आए अपने घरो सब बैठे रहे मोमिन. હવે દેવચંદ્રજી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા પછી કોઈ પણ સુંદર સાથ નથી મંદિરે જતા કે નથી કોઈ ક્યાંય ચર્ચા કરતું, બધા પોતપોતાની ઘરની અંદર જ રહે છે. તો હવે સુંદર સાથ ક્યાંય મળતો જ ન હોય તો એવું ચાલે? ન ચાલે. कितने दिन पीछे फिले बाई बालबाई इत आई, श्री महराज को घरे आए यो खबर लियाई. વાલબાઈ જાય છે મહેરાજ ને ઘરે કે હે મહેરાજ, ઈ કે શું આ મંદિર ઈ કે આપણે બંધ કરી દેવાનું છે? ઈ કે આજે દેવચંદ્રજી કે અંતર ધ્યાન થયા ત્યારથી કોઈ મંદિરે નથી આવતું કે નથી કોઈ ચર્ચા કરતું કે નથી કોઈ મંદિરની અંદર ચહલ પહલ, તો હવે કઈક કરો ઈ કે તમે. હવે એ પાછું મિહિરાજને જ કરવાનું. श्री महराज सो मसलत करनी बैठे जाए, अब क्यों करना है तुम्हें रहिया काम धाम का सब. કે હવે તમારે જ આ કંઈક કરી અને તમારે હવે સુંદર સાથને ભેગો કરવો પડશે. सनमंद श्री देवचंद्रजी की सो तो बड़ी बुजरक, सो खाली क्यों रहे देखो हुक्म सामने हक. कोई उत आवत नहीं भूले गए सगाई, काहू को निज धाम की रही नहीं असनाय. કે કોઈ મંદિરે આવતા નથી, મંદિરને જ ભૂલી ગયા છે. હવે આપણે એવું કઈક કરી કે બધા સુંદર સાથ પાછા મંદિરે આવતા થાય. કિनको બેઠાવે ઇન પર કિनको કરે અખત્યાર, નિસ્બત નસલ સે કરે બિહારીજી હે સિરદાર. ઈ કે હવે આપણે પાછા ઈ કે દેવચંદ્રજી મહારાજની જે ગાદી છે ને ઈ કે એના ઉપર ઈ કે આપણે બિહારીજી મહારાજને બેસાડી દઈ. આમે પિતાશ્રી પછી પહેલો હક કોનો લાગે? એના પુત્રનો જ લાગે ને. વાલબાઈ સમજાવે છે મિહિરરાજને કે દેવચંદ્રજી મહારાજના જે સુપુત્ર છે બિહારી મહારાજ, એને હવે આપણે ગાદીએ બેસાડી અને પછી જેમ હતું એમ પાછી યથાવત આપણે ચર્ચા ચાલુ કરી. तब श्री महाराज ने कहिया यही बात है सीरे, सब साथ मिल के यही काम करे. મિહિરાજ કહે છે કે વાંધો નહીં, ચાલો આ કામ કરી અને સૌથી પ્રણામ પહેલા હું જ કરીશ. કેમ કે જ્યારે દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજનું મિલન થાય છે ને ત્યારે દેવચંદ્રજી બધા જ સુંદર સાથ બેઠા હોય ને ત્યારે જ દેવચંદ્રજી કહી દે છે
કે હવે પછી જાગણીનું કાર્ય આ મિહિરરાજ કરશે અને તારતમની નીધ પણ હું મિહિરરાજને જ આપીને જાઉં છું. એટલે હવે બધાનો પ્રેમ તો કોની ઉપર હોય? મહારાજ ઉપર જ હોય. પણ એક પિતાના વારસદાર તરીકે ગાદી ઉપર બિહારીજી મહારાજને બેસાડે છે અને પછી નીત ચર્ચા કોણ કરશે? એ તો પ્રાણનાથજી મહારાજ જ કરશે. કે યહ બાત બેઠી દિલ में यह काम करना फजर 700 भली भात सो मैं करूं मजकर पहले श्री बिहारी जी को मैं बैठाऊं इत कदमों लगे सेजदा करूं तब साथ भी होवे तित्त. એને કીધું ને કે પહેલે શ્રી બિહારીજી કો મેં બેઠાઉં તિત્ત, કે ગાદી ઉપર સૌ પહેલા બિહારીજી મહારાજને હું જ બેસાડીશ. કદમો લાગે કરું સેજદા, એટલે કદમોમાં એના પ્રણામ પણ સૌથી પહેલા હું જ કરીશ. તબ સાથ ભી હોવે તિત્ત, હું પહેલા પ્રણામ કરીશ એટલે સુંદર સાથ સબ પણ કરશે. एह मसलत करके आई बालबाई अपने घर समय दिन देख के पहुंचे उस काम ઉપર. કે આવી રીતે બાલબાઈ અને મહારાજ ઠાકુર એકબીજા ચર્ચા કરે છે અને પછી બાલબાઈ ઘરે આવે છે. આય કે બિહારીજી કો બેઠાએ ઉપર મસનંદ કદમો લાગ કે બેઠે ફેર ઘર में भया आनंद. બોલીએ શ્રી બિહારીજી મહારાજ કી જય. કે વાલબાઈ ઘરે આવે છે અને પછી ગાદી ઉપર બેસાડવાના હોય તો આપણે ગાદીની બધી જે વ્યવસ્થા હોય, મસનંદ જોઈ, તકિયા જોઈ, ગાદી જોઈ, ફૂલ અર્ચન જે બધી વસ્તુ જોઈ એ બાલબાઈ તૈયારી કરે છે અને બિહારી મહારાજને ગાદી ઉપર બેસાડે છે અને કહે છે ને કે ફેર ઘર में ભયા આનંદ, એટલે પાછો નવતનપુરીની અંદર આનંદ થવા લાગ્યો. महामती कहे ए सैयनो ए बितकपुरी नवतन अब आगे की कहो याद करो मोमिन. કે હે વહાલા સુંદર સાથજી, આ હતી નવતનપુરીની બીતક. संवत 1772 आसो महीने में सब साथ को खबर पहुंची श्री महाराज से. કે 1712 આસો માસમાં બિહારીજીને ગાદી અભિષેક કરવામાં આવ્યો એ મહારાજ ઠાકુરે બધાને જાણ કરી દીધી. सबसो चर्चा करके चित्त को किया मरोर तुम आए सब सेजदा करो कर खंडनी कहिया जोर. કે હવે તમે બધા જ આવો અને રોજ ચર્ચા સાંભળો અને મિહિર રાજને પ્રણામ કરો. આજથી એ જ सब साथ का दिन से आए हुक्म तले निज धाम चर्चा प्राप्त संजा को करने लगे इस ठाम. હવે પેલાની જેમ સદગુરુ મહારાજ હતા ત્યારે કેમ દિવસ અને રાતે ચર્ચા થતી હતી એવી જ રીતે પાછી ચર્ચા થવા લાગી. સવારે પણ ચર્ચા થાય અને સાંજે પણ ચર્ચા થાય. બિહારીજી મહારાજ છે ને એ સ્વરૂપ સુંદર સનકોલ સકોમલ આપણે સ્વરૂપ બોલીને એની ચર્ચા કરતા હતા અને અર્ચાની ચર્ચા કોણ કરતું હતું? મહામતી શ્રી પ્રાણનાથજી. જ્યારે દેવચંદ્રજી મહારાજ ચર્ચા કરતા હતા પછી પણ એનો વિસ્તાર લઈ અને સુંદર સાથને કહેતા જ હતા ને પહેલેથી. એવી જ રીતે હવે પાછો અહીંયા નિત્યક્રમ ચાલુ થઈ ગયો. जहां तहां साथ में बात भई जाहिर चर्चा श्री धाम की करे बिहारी जी बाहिर. કે ઉપર છલી જે ચર્ચા કરતા હતા એનો વૃત્તાંત કાઢી અને મહામતી શ્રી પ્રાણનાથજી કરતા હતા. સબ ઓછવ કીર્તન હુआ साथ मिने शर्म पड़ी सबको जान धाम अपने. પછી ચર્ચા થવા માંડે એટલે બધાને એમ થાય ને કે હવે આપણે જવું જ પડશે, આ તો ધામની અંદર આનંદ ઉત્સવ થવા લાગ્યા. કે જ્યાદા દિયા દિન કો એહિયા એ ઇસ ઠામ સાથ કી સુરત ફિર કે લગાઈએ ઇસ્લામ. ઇસ્લામ ધર્મની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી અને સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી, તો કે દેવચંદ્રજીને શું કહેતા હતા? તો કે જીકરિયા કહેતા હતા. જીકરિયા શા માટે કહેતા હતા?
તો કે ભાગવત ની અંદર એને જોવો તો એ બુદ્ધ નિષ્કલંક બુદ્ધ અવતાર તરીકે હતા. ભવિષ્ય પુરાણમાં કીધું હતું ને કે રાજાઓની સત્તા ચાલતી હશે ત્યારે નિષ્કલંક બુદ્ધ અવતારનું અવતરણ થશે. પછી ગીતામાં જુઓ તો બ્રહ્મ મુનિના રૂપે હતા. પછી ઉપનિષદ વેદમાં જુઓ તો શપથ રૂપમાં હતા. અને કુરાનની અંદર જુઓ તો બાઇબલ ગ્રંથમાં જુઓ તો એને જિક્ર કહેવામાં આવતા હતા. એટલે દેવચંદ્રજી મહારાજને જીકરિયાની ઉપાધિ આપી છે અને મહામતી પ્રાણનાથજીને એહિયાની ઉપાધિ આપી છે. आगे सब श्री महराज बैठा चर्चा सुनने सबो खंडनी कर समझावही इन साथ को मैं. ખંડની કરે ને પછી કે છે કાંઈ વાંધો નહીં, હું તમને સમજાવીશ. ચર્ચા કી ચર્ચા કરે એકાંત એક ઠોર ધામ ધની સાથ બિના ન દિખાવે ઓર. કહી દીધું ને અહીંયા કે ચર્ચાની ચર્ચા કરતા હતા. શ્રી દેવચંદ્રજી મહારાજ જેમ કરતા હતા એવી જ રીતે પાછું અત્યારે ચાલુ થઈ ગયું. यो नित्याने चर्चा करते खुली आकड़ी अंतर जामी सब आई दिल में खुशबोई इस्लाम की. કે જેવું જ પેલા ક્ષર અક્ષર અને અક્ષરાતીત નું વર્ણન થતું હતું ને એવી જ હવે મિહિર રાજની નજર પણ ખુલવા માંડી છે. हम तो है धाम में ए खेल नहीं रंचक हम सहरग से नजीक बैठे ए आगे हक. કેમ કે જે પાંચો શક્તિ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજની અંદર હતી એ પાંચો શક્તિ મિહિર રાજની અંદર પ્રવેશ કરી ગઈ હોય તો હવે જેવું જ સ્વરૂપ અંદર પરમધામનું મિહિર રાજને ન દેખાવા લાગે. દેવચંદ્રજી મહારાજને જેવું જ દેખાતું હતું એવું જ હવે મિહિર રાજને દેખાવા માંડ્યું છે. અને એ બધી જ ચર્ચા હવે કરવા માંડ્યા છે. એમને 25 પક્ષ મૂલ મિલાવા જેવું આબેહૂબ પરમધામ છે એવું મહામતી શ્રી પ્રાણનાથજીને પણ હવે પરમધામ દેખાય છે. એટલે જે બિહારીજી ચર્ચા કરે એ ચર્ચાની ચર્ચા ફરીથી પ્રાણનાથજી કરતા હતા. એક ખુશાલી દિલ में उठत के तरंग हमारे धाम नजीक हक सुभन की अरधंग साथ आगे खोलने दिल हुआ रोशन त्यो चर्चा ज्यादा करे खुशाल होय सयन. કે હવે ગુઢ થી ગુઢ જે રહસ્ય હતા ને એ પણ હવે મહામતી શ્રી પ્રાણનાથજી થી ખુલતા હતા. સેવા કરો સયન કી યહ મનોરથ ઉપજત કોન બાત કીજીએ ઇનો કી સેવા હિત. કે હવે આટલો સરસ સુંદર સાથ ભેગો થઈ ગયો હોય તો પછી કઈક મેળાવડો કરવાનું મન થાય કે ન થાય તો કે હવે હાલો આપણે કે કઈક સેવાનું કામ કરીએ. इन बात बंदगी के लगे करने विचार गोविंद भेड़े के काम में उही है खबरदार. कहां से कमाई के तब सेवा आए सब साथ करी मसलत बिहारी जी को लई दीवानगिरी वजीरी हाथ. જુઓ પ્રાણનાથજી મહારાજ ને પાછી દીવાનગીરી સોંપે પોતે લે છે એના હાથમાં. ઈ કે હવે આટલી સરસ ચર્ચા થવા માંડી કે તો આ ધામની અંદર ઈ કે સેવાનો લાભ લેવાનો મોકો અહીંયા જ છે, પછી નથી, પરમધામની અંદર નથી. જી સેવા કરવી હોય અહીંયા જ કરવાની છે. એટલે મહેરાજ ઠાકુર વિચારે છે કે આ સુંદર સાથને ઈ કે આટલો ઈ કે મેળાવડો જમા થાય છે ને તો હું એને ઈ કે દાન કરું, ઈ કે સારા સારા કપડા, સારું સારું ભોજન એવું હું આપું, પણ તો ઈ કે પૈસા તો જોશે ને. એટલે પાછા એવું નક્કી જ કરે છે કે હવે હું જામ રાજા વજીરને ત્યાં ઈ કે વજીરની નોકરી ચાલુ કરી દઉં. હવે પાછા ઈ તો વજીરની નોકરી એ ચાલુ થઈ જાય છે. તો હવે એક બાજુ હવે રોજ ચર્ચા કોને કરવાની તો કે બિહારીજી મહારાજને. તો એક દિવસ એક ખંભાળિયાના સુંદર સાથ હતા. હવે ખંભાળિયાથી રોજ જામનગર આવવાનું ચાલીને અને પાછું ચાલીને ખંભાળિયા જવાનું. તો હવે દિવસ તો આખો એનામાં જ ચાલ્યો જાય. તો પછી ઈ બિહારીજી મહારાજને કહે છે કે હે બિહારીજી મહારાજ, ઈ કે હું તમે, અને પાછો બિહારીજી મહારાજનો તો કડક નિયમ કે જે સુંદર સાથ આવે એને ફરજિયાત 2 ટાઈમ ચર્ચામાં આવવાનું એટલે આવવાનું જ. તો આ ખંભાળિયાના સુંદર સાથ બિહારીજી મહારાજને પૂછે છે કે હે બિહારીજી મહારાજ, હું ઈ કે એક ટાઈમ ચર્ચામાં આવું તો ચાલશે? ના પાડી દેશ બિહારીજી. મનમાં નિશ્ચય કરી લે કે આજે હું એકને છૂટ આપીશ ને ઈ કે તો કાલથી બીજો બંધ થઈ જાહે.
બિહારીજી મહારાજ પાકા તો હતા જ, ના પાડી દે છે કે નહીં, તમારે આવવું હોય તો 2 ટાઈમ આવો ચર્ચામાં, નહીતર હું તમને ધામમાંથી બહાર કાઢું છું. ભગવાન દુઃખ નહીં થયું હોય? મંદિરની અંદર એન્ટ્રી જ ના પાડી દે. બોલો કે હવે તમારે મંદિરની અંદર આવવાનું જ નહીં, તમારે 2 ટાઈમ ચર્ચા સાંભળવી હોય તો જ તમારે મંદિરની અંદર આવવાનું. 3 દિવસ સુધી આ સુંદર સાત ભૂખા અને પ્યાસા દરવાજે બેસે છે, પણ તોય બિહારીજી મહારાજ પીગળતા નથી. 3 દિવસ નહીં હો, સોરી 9 દિવસ. 9 દિવસ સુધી ભૂખા પ્યાસા દરવાજે બેસે છે. પછી એક સુંદર સાથ એને સમજાવે છે કે તમે એક કામ કરો, તમે કે મિહિર રાજને કયો કે મારે સુંદર સાથની અંદર રહેવું છે, અને મને બિહારીજી મહારાજ ના પાડે છે. એટલે પેલા સુંદર સાથ જાય છે મિહિર રાજની ઘરે, પણ મિહિર રાજે તો દીવાનગીનું કામ સંભાળી લીધું હતું, એટલે એ ઘરે ન હતા. પછી એ ફૂલબાઈને બધી વાત કહે છે કે હું ખંભાળિયાનો છું, મારે શ્રીજીની ચર્ચા 2 ટાઈમ સાંભળવાનો ટાઈમ મને મળતો નથી, હું 1 ટાઈમ જ સાંભળી શકું છું, અને મને કે બિહારીજી મહારાજે ના પાડી છે. આજે હું 9 દિવસ થઈ ગયા, મને એમ હતું કે આજે મને માફ કરે, કાલે મને માફ કરે, પણ મને માફ કર્યો નહીં. પણ ફૂલબાઈ તો ફૂલબાઈ, પતિવ્રતા સન્નારી નારી, ઈ કહે છે કે આજે તમે 9 દિવસ થયા, ઈ કે આમ અન્ન કે જલ ગ્રહણ નથી કર્યું ને, તો ચાલો તમને હું પેલા ઈ કે જમાડું. તો પેલા સુંદર સાથ કહે છે કે હું જ્યાં સુધી સ્વરૂપ ન સાંભળું ત્યાં સુધી હું મારા આત્માને આહાર આપતો નથી. તો પછી ફૂલબાઈ કહે છે કે ચાલો હું તમને સ્વરૂપ પણ સંભળાવીશ અને જમાડીશ. એટલે પેલા એ રસોઈ બનાવી અને પેલા સુંદર સાથને સ્વરૂપ પણ સંભળાવે છે અને જમાડે પણ છે. હવે આ ચર્ચા અહીંયા થઈ હોય તો પછી કોક ચુગલી કરવા વાળું હોય તો ખરા ને. એટલે આ વાત સીધી જાય છે બિહારીજીના કાને. જેવા જ મહેર ઠાકુર દીવાનગીરીનું કામ પતાવી અને 4:30 નો સમય થયો હોય અને ગેટની અંદર પ્રવેશ કરવા જાય છે ને, ત્યાં જ પેલા 2 ચોકીદારને કહી દીધું હોય કે આજ મિહિરરાજ આવે ને એટલે અંદર ન આવવા દેતા. મિહિરરાજને કઈ ખબર નથી આ શું ઘટના બની છે. જેવા જ મિહિરરાજ અંદર આવે ને એટલે બિહારીજી કહે છે, એ મિહિરરાજ તું ત્યાં જ ઉભી રહેજે, ત્યાં જ ઉભા રહેજો. પેલા તમારે કે નક્કી કરવાનું છે કે તમારે ધર્મ જોઈ કે ધર્મ પત્ની જોઈ. ત્યારે મિહિરરાજ એક ક્ષણની પણ વિલંબ કર્યા વગર કહીએ છીએ કે જો તમે મને આવો પ્રશ્ન પૂછતા હોય ને તો આમાં નક્કી કઈક રાજ હશે, એટલા માટે હું કહું છું કે મારે ધર્મ જોઈએ છે. અને ધર્મ પત્ની ત્યાગ કરે છે. બોલો, એક વખત પણ એ મનમાં નથી વિચાર કરતા કે મને આ પ્રશ્ન પૂછે છે તો આનું કારણ શું હશે. જેવો જ પ્રશ્ન પૂછે એવો તરત હાજર જવાબી કે મારે ધર્મ જોઈએ છે. એને મગજમાં ત્યારે વિચાર નહીં આવ્યો હોય દેવચંદ્રજી મહારાજના કે તમારે જ આ ધર્મની જાગણી કરવાની છે અને શકુંડલ અને સાકુમારને જગાડવાના છે. એક ક્ષણની પણ વિલંબ નથી કરતા અને વિચાર પણ નથી કરતા કે હું આ જવાબ આપીશ તો મારી ઘરે પત્નીને શું હાલત થશે. પણ ફૂલબાઈ કઈ જેમ તેમ તો ન હતા ને, એને પણ એમ કહી દીધું. ખબર પડે ને એને કે મારા પતિએ ધર્મનો સ્વીકાર કર્યો છે અને ધર્મ પત્નીને પરિત્યાગ કર્યો છે. એ કહે છે કે હે ધણી, મારી પણ જેટલી શક્તિ છે ને એ હું તમને આપું છું કે તમે જે આ નિર્ણય કર્યો છે ને એના ઉપર તમે અડગ રહેજો. આવી ધર્મ પત્ની હોવી જોઈએ. એક વખત એવું નથી વિચારતી કે આજ મારા પતિએ મને ઈસી મિનિટે ત્યાગ કરી દીધો. પછી એક લેટર લખે છે અને એ મોકલે છે કે તમે મારો ત્યાગ કર્યો તો ભલે કર્યો,
પણ જ્યારે મારી અંતર ધ્યાનની અવસ્થા હોય અને જ્યાં મારો ઈ કે દેહ સળગાવ્યો હોય ને ત્યાં તમે આવજો અને તમારા બંને ચરણ રજને ઈ ધરતીને ત્યાં મને પાવન કરજો. 6 મહિના સુધી ફૂલબાઈ પણ પતિવ્રતા સ્ત્રી હતા. એ પોતાના પતિને જમાડ્યા વગર નતા જમતા. 6 મહિના સુધી એ યોગ સમાધિમાં હતા. યોગ સમાધિમાં બેસો એટલે ડાયરેક્ટ પરમધામના જે દર્શન હોય ને, સિંહાસન મૂલ મિલાવાનું કરો કે પછી સ્પક્ષનું કરો, યોગ સાધનાની અંદર 6 મહિના ફૂલબાઈ વ્યતીત કરે છે. પછી એને એમ થાય છે કે હવે મારે અંતર ધ્યાન થવું છે. જ્યારે ફૂલબાઈનો અંતર ધ્યાનનો સમય થાય છે ત્યારે પત્ર પહોંચે છે ને બિહારીજી મહારાજ આગળ. એટલે બિહારીજી મહારાજ નહીં, ત્યારે તો મનમાં દુઃખ થયું જ હશે ને, થોડુંક તો થાય કે ન થાય, કે મંદિર સામેથી ફૂલબાઈને લઈને જતા હોય ને તોય મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ એકવાર પાછું વાળીને નથી જોયું કે અહીંયાથી મારા પત્નીને લઈને જાય છે. પછી બિહારીજી મહારાજને અંદરથી થાય કે હું કેટલો કઠોર દિલનો છું કે આજે આ પત્ર આવ્યો અને હું તોય મિહિરરાજને એમ નથી કહી શકતો કે જાઓ તમે હવે. પછી બીજે દિવસે મિહિરરાજ જાય છે, એમના ચરણ રજ ત્યાં કરે છે. તેવી જ જેવી અમલાવતીની આત્મા હતી એવી જ શ્રી મહારાજની અંદર પ્રવેશ કરે છે. બોલીએ શ્રી અમલાવતી બાઈ કી જય. વહાલા સુંદર સાથજી, અહીંયા જ આ પ્રસંગને વિરામ રાખીએ છીએ અને હવે આપણે ચોપાઈને દોહરાવીએ. સુવાલી બંદર. વહાલા સુંદર સાથજી, જેને પણ સુવાલી બીચ જવા માટે નામ લખાવ્યા છે એ સવારે 7 વાગે દેહુરી ઉપર હાજર થઈ જજો. आया बोझ लौकिक का सिर के ऊपर अब चर्चा के कराने को अंतर पड़िया तब अंतर पड़िया तब बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की बोलिए श्री प्राणनाथ प्यारे की जय, तीनों धाम की श्यामदास जी महाराज की जय, लालदास जी महाराज की जय, जगत गुरु आचार्य श्री महाराज की जय, सर्वे सुंदर की जय। बोल बोल पंजे वाले की जय। प्रणाम। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। આજના પ્રસાદની સેવા છે મનીષાબેન અશ્વિનભાઈ જામ આમરડી અને શોભનાબેન કિશોરભાઈ ગરેડિયા તરફથી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.